પાછા નિધિ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે વિષય ગણિત ધોરણ 10 પ્રકરણ 2 બહુપદી। બહુપદીમાં આપણે અગત્યના એવા MCQ જોવા છે। તો શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો, સુરેખ બહુપદી p of x બરાબર ax plus b જ્યાં a is not equal to 0 નું શૂન્ય નીચેનામાંથી કયું છે। હવે આપણને શું કીધું છે? p of x બરાબર ax plus b એવી એક બહુપદી આપી છે અને એનું શૂન્ય આપણે શોધવું છે। તો જ્યારે આપણે શૂન્ય શોધવાનું હોય ત્યારે તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે p of x ને શું લઈએ છીએ? 0 લઈએ છીએ। p of x બરાબર 0 લઈ લેવાનું છે। p of x બરાબર 0 લઈએ એટલે આપોઆપ શું થાય? ax plus b બરાબર 0 થઈ જાય અને પછી એમાં તમે સૂત્ર b ને આપણે આ સાઈડ 0 ની આ સાઈડ લઈ છે એટલે શું આવશે? ax બરાબર માઇનસ b થશે। અહીંયા પ્લસ છે, 0 ની બીજી બાજુ છે એટલે માઇનસ થાય। હંમેશા બરાબરની બીજી બાજુ છે એટલે નિશાની ફેરવાય છે। તો અહીંયા b માઇનસ થઈ ગયું। હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર શું થાય? માઇનસ b અપોન a અને આ જ આપણું શું છે? જવાબ છે, એટલે કે આ જ આપણું શૂન્ય છે। હંમેશા જ્યારે શૂન્ય શોધવાનું કહે ત્યાં આપણે x ની કિંમત શોધતા હોઈએ છીએ। તો અહીંયા આપણે જોઈએ કે આવો જવાબ આપણને ક્યાં આપેલો છે? તો જોઈએ ઓપ્શન સી માં આપણને આવો કંઈક જવાબ આપેલો છે, માઇનસ b અપોન a। હવે તમને એમ થતું હશે કે અહીંયા મેં જે લખાણ હતું એ અગત્યનું હતું ને મેં કાઢી નાખ્યું છે, તો એના માટે મેં નીચે સમજૂતી આપેલી જ છે। જો સી આપણો રાઈટ આન્સર છે, માઇનસ b અપોન a। સમજૂતી એકવાર જોઈ લઈએ। સુરેખ બહુપદીનું શૂન્ય શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે p of x બરાબર 0 લેવામાં આવે છે। તેથી ax પ્લસ b બરાબર શું કરવાનું? 0 અને ax b છે એ શું થાય છે? તો કે અહીંયા 0 ની આ બાજુ જાય છે એટલે શું થાય છે? માઇનસ થાય છે, બરાબરની બીજી બાજુ છે એટલે x ને સૂત્રનો કરતા બનાવ્યો માઇનસ n અહીંયા છેદમાં ગયો તો શું થશે? માઇનસ b અપોન a જે શું છે? બહુપદીનું શૂન્ય છે। એવી રીતે આપણે જોઈએ પ્રશ્ન 2, દ્વિઘાત બહુપદી p of x બરાબર x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય છે? હવે જો આની માટે એક સ્પેશિયલ એક સૂત્રો આવે છે, જે સૂત્રો તમને યાદ હોય તો તમને સરળતાથી આ દાખલો આવડી જાય। શૂન્યના સરવાળાનું સૂત્ર, શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b અપોન a આવું સૂત્ર છે। આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b અપોન a। હવે આપણને એમ થાય કે આ b અપોન a પણ b ને a ક્યાં છે? તો કે આ જે છે સમીકરણ એને આપણે શેની ભેગા? તો કે આદર્શ સુરેખ દ્વિઘાત સમીકરણ સાથે આપણે સરખાવવાનું છે। તો કે એક્સ સ્ક્વેર છે એને આપણે ax સ્ક્વેર પ્લસ અહીંયા માઇનસ 5x છે એને bx પ્લસ c સાથે સરખાવી દેવાનું છે। જોઈએ આગળ હું તમને સમજૂતીમાં એ સમજાવી દઉં છું। જોઈએ સમજૂતી આપણને અહીંયા આપેલી જ છે કે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે આપણે શું કરવાનું છે? એને સરખાવવાનું છે। જ્યાં a બરાબર 1, અહીંયા આપણે જોઈએ a માટે કોઈ સહગુણક છે નહીં, તો જ્યારે કોઈ સહગુણક હોય નહીં ત્યાં આપણે શું કરીએ છીએ? 1 લખીએ છીએ। b બરાબર માઇનસ 5, અહીંયા x ની આગળ સહગુણક તરીકે 5 છે એટલે આપણે માઇનસ 5 અને c તરીકે 6 અચળ પદ તરીકે 6 છે। શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? તો કે હમણાં જ આપણે કીધું હતું કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b અપોન a। હવે જો અહીંયા માઇનસ b અપોન a માઇનસ છે અને b છે એ આપણી પાસે શું હતું? તો કે માઇનસ 5 હતું એટલે માઇનસ 5 અને છેદમાં 1। માઇનસ અને માઇનસ જ્યારે માઇનસ અને માઇનસ ભેગા થાય તો શું થાય? પ્લસ થઈ જાય છે અને એના લીધે આપણો જવાબ શું આવશે? પ્લસ 5 આવશે। અહીંયા આપણે જોઈએ તો કે આપણો રાઈટ આન્સર શું થશે? તો કે પ્લસ 5 આવશે। જો આ ચેપ્ટર છે એ ખૂબ જ અગત્યનું છે, તેથી વિડીયોને છેક સુધી જોજો। આ ચેપ્ટરમાંથી ડેફિનેટલી 2 થી 3 MCQ આવા પૂછાઈ જતા હોય છે દર વખતે। પ્રશ્ન 3 જોઈએ। જો કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો 3 અને શૂન્યોનો ગુણાકાર શું હોય? માઇનસ 10 હોય તો તે બહુપદી કઈ છે? ઘણી વખત આવી રીતે ક્વેશ્ચનને થોડોક ઉલટાવીને પણ પૂછે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આપેલો છે અને શૂન્યોનો ગુણાકાર આપેલો છે તો તે બહુપદી કઈ છે? સમજૂતી જોઈએ।
દ્વિઘાત બહુપદી મેળવવા માટે પ્રમાણિત સૂત્ર શું છે? તો કે આવું છે. હમણાં જ આપણે જોયું કે કોઈ પણ ax² + bx + c, અહીંયા આપણે આમનું ખાલી જગ્યા રાખેલી છે. અહીં સરવાળો આપણને 3 આપ્યો છે, તો અહીંયા બીની જગ્યાએ હંમેશા તમારે સરવાળો મૂકવાનો, અને ગુણાકાર આપણને ગુણાકાર છે એ આપણને આપી લીધેલો છે -10. તો અહીંયા હંમેશા -10 c ની જગ્યાએ મૂકવાનો. એ વસ્તુ યાદ રાખવાની. સરવાળો આપેલો હોય તો શું કરવાનો? બીની જગ્યાએ તમારે સરવાળો મૂકવાનો, અને ગુણાકાર હોય તો cની જગ્યાએ તમે ગુણાકાર મૂકો. અને જે સ્વરૂપ આપણને મળે એ શું છે? આપણું બહુપદી છે. બસ આટલું એવું સિમ્પલ એવું તમારે ખાલી કરવાનું છે. તો કે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ x² - 3x - 10. ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ. જો બહુપદી y બરાબર p ઓફ x નો આલેખ x અક્ષને બરાબર 3 ભિન્ન બિંદુઓમાં છેદતો હોય તો p ઓફ x ના શૂન્યોની સંખ્યા કેટલી? હવે આપણને આપી દીધેલું છે કે y બરાબર p ઓફ x નો આલેખ કેટલા? તો કે 3 બિંદુને x અક્ષને બરાબર 3 ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો જ્યારે p ઓફ x નો આલેખ છે એ x અક્ષને જેટલા બિંદુઓમાં છેદતો હોય હંમેશા p ઓફ x ના શૂન્યોની સંખ્યા તેટલી જ હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. x અક્ષને જેટલા ભિન્ન બિંદુઓમાં છેદતો હોય p ઓફ x નો આલેખ એટલા જ હંમેશા p ઓફ x ના શૂન્યોની સંખ્યા હોય. અહીંયા તમને 4 આપે તો શૂન્યોની સંખ્યા 4, તમને 5 આપે તો શૂન્યોની સંખ્યા 5, 2 આપે તો શૂન્યોની સંખ્યા 2. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર આપણો સી આપણો રાઈટ આન્સર બનશે. જો એ નીચે સમજૂતી આપણે આપેલી છે. ભૌમિતિક અર્થ મુજબ કોઈ પણ બહુપદી p ઓફ x નો આલેખ x અક્ષને જેટલા બિંદુઓમાં છેદે છે તેટલા જ તે બહુપદીના વાસ્તવિક શૂન્યો હોય છે. અહીં આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા કેટલી? 3 જ મળશે, જે આપણે પહેલાં જ વાત કરેલી છે. ત્યારબાદ જોઈએ દ્વિઘાત બહુપદી x² - 16 ના શૂન્યો નીચેનામાંથી કયા છે? હવે જો આના આપણે શૂન્યો શોધવા હોય તો પણ બહુ સહેલું એવી રીત છે. x² - 16, આના તમે અવયવ પાડો તો શું પડે? તો કે આપણને ખબર છે કે જ્યારે આને આપણે અવયવ પાડીએ તો x - 4 અને x + 4 આવા કંઈક આના અવયવ પડે. અને x - 4 બરાબર 0 લઈએ એટલે શું આવશે? તો કે x બરાબર 4 આવે, અને x + 4 બરાબર આપણે 0 સાથે સરખાવીએ તો શું થાય? x બરાબર -4. તો બહુપદીના બે શૂન્યો કયા હોય? 4 અને -4. જવાબ આપણો શું આવશે? તો કે જવાબ આપણો આવશે ઓપ્શન નંબર સી, 4 અને -4. એક વખત જોઈ લઈએ સમજૂતી. બહુપદીના શૂન્યો માટે x² - 16 બરાબર શું લેવાનું છે? 0 લેવાનો છે. અને જ્યારે આપણે 0 લઈએ ત્યારે તફાવતની રીત મુજબ આપણને ખબર છે કે આપણે આવું શીખેલા છીએ કે x² - y² એટલે x + y ને x - y. આવું તમે નિત્ય સમમાં ભણેલા હતા કે જ્યારે તમને આવું કંઈક આપેલું હોય, જ્યારે તમને નિત્ય સમમાં આવું કંઈક આપેલું હોય કે x² - y², તો આપણે શું કરતા? તો કે x + y અને x - y આવું કરતા. બસ સેમ એ જ આપણે મેથડ આમાં કરી છે. અહીંયા y² ની બદલે આપણને 16 આપ્યું છે, તો 16 એ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે આપણે એનું વર્ગમૂળ કાઢ્યું 4 અને 4. બસ એ જ મેથડ કરી છે. x - 4 ને x + 4 બરાબર 0. એ 0 સાથે સરખાવીએ એટલે x - 4 નો જવાબ આવે 4 અને x + 4 નો જવાબ આવે -4. પ્રશ્ન 6. ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો ઘન + bx નો વર્ગ + cx + d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? આ ખાસ યાદ રાખીએ કે જ્યારે આપણી પાસે જે બહુપદી છે એની મહત્તમ ઘાત હોય ને એટલા જ એના વધુમાં વધુ શૂન્ય મળતા હોય. તો આ જે બહુપદી છે એની મહત્તમ ઘાત કેટલી છે? તો કે આ બહુપદીની મહત્તમ ઘાત 3 છે. તો હંમેશા તેના શૂન્યોની સંખ્યા કેટલી હોય? 3 જ હોય. વધુમાં વધુ શૂન્યો એના 3 હોય.
જો આપણી દ્વિઘાત બહુપદી હોય આપણી પાસે તો એના શૂન્યો મહત્તમ કેટલા મળે? 2 મળે. અને સુરેખ બહુપદી હોય તો એના મહત્તમ શૂન્યો કેટલા હોય? 1 હોય. ત્રણેય તમને પૂછાઈ શકે છે. તો આપણે યાદ રાખીએ કે જેટલી એની મહત્તમ ઘાત હોય એના વધુમાં વધુ શૂન્યો પણ કેટલા હોય? તેટલા જ હોય. જોઈએ સમજૂતી. ગણિતના મૂળભૂત નિયમ મુજબ n ઘાત ધરાવતી કોઈ પણ બહુપદીને વધુમાં વધુ n વાસ્તવિક શૂન્યો હોઈ શકે છે. આથી 3 ઘાતવાળી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા? 3 શૂન્યો હોય છે. જો પ્રશ્ન 7, જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી p of x બરાબર 2x² + 5x + 3 ના શૂન્યો હોય તો શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો થાય? હવે જો પેલા આપણે શું જોયું હતું તો કે આલ્ફા પ્લસ બીટા બંને સૂત્ર આપણે અહીંયા ફરીથી એક વખત જોઈ લઈએ. ત્યાં આપણે જોયું હતું આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા શું હતું તો કે -b/a. અને અહીંયા આપણને કીધું છે આલ્ફા ઇન્ટુ બીટા. આનું પણ સૂત્ર શું છે? આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/a. હવે આપણને એમ થાય c/a તો કે આ જે છે એને આપણે ax² + bx + c સાથે સરખાવીએ તો અહીંયા c ની જગ્યાએ શું આવે છે? 3 આવે છે. અને a ની જગ્યાએ અહીંયા શું આવે છે તો કે 2 આવે છે. તો આપણો સાચો જવાબ શું આવશે? 3/2. અહીંયા આપણો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. જોઈએ નીચે સમજ. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોના ગુણાકારનું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a છે. અહીં પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા એટલે કે a બરાબર 2 અને અચળ પદ c બરાબર 3 હોવાથી ગુણાકાર કેટલો થાય? 3/2 થાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. બહુપદી p of x બરાબર 3x² - x - 4 માટે p of 1 ની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણને કીધું છે p of 1 ની કિંમત. તો આપણે કશું કરશું નહીં. જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં બધે આપણે શું કરવાનું છે? 1 મૂકી દેવાનું છે. અહીંયા આપણને 3 અને બાજુમાં x દેખાય છે ત્યાં આપણે 1 મૂકી દઈએ. પછી x ફરીથી દેખાય છે ત્યાં 1 મૂકીએ. અહીંયા પાછું આપણને 4 દેખાય છે મૂકીએ. હવે 1 નો વર્ગ 1 જ થાય એટલે 3 - 1 - 4. જે આપણે સાદું રૂપ આપીએ એ આપણો જવાબ. -4 અને -1 એટલે -5 થાય. 3 - 5 એટલે કે -2. તો આપણો સાચો જવાબ આવશે -2. જોઈએ સમજૂતી. જો સમજૂતીમાં આપણે એ જ લીધું છે કે બહુપદીમાં x ની જગ્યાએ આપણે 1 મૂકશું. 3 1 નો વર્ગ 1 જ થાય એટલે અહીંયા શું આવશે જવાબમાં તો કે 3 આવશે. -1 અને -4. -1 ને -4 બંને માઇનસની નિશાની હોય એ ખાસ યાદ રાખજો. જ્યારે જ્યારે નિશાની કેવી હોય? સમાન હોય. એટલે કે બંને નિશાની કેવી છે? ઋણ નિશાની છે. નિશાની બંનેની ઋણ છે ત્યારે કરવાની પ્રક્રિયા કરવાની સરવાળાની પણ નિશાની મૂકશું આપણે માઇનસની. હંમેશા યાદ રાખવાનું જ્યારે બે માઇનસ હોય એટલે કે બેની નિશાની સરખી હોય ત્યારે પ્રક્રિયા હંમેશા સરવાળાની થાય પણ નિશાની હંમેશા માઇનસની આવે. આ પદને ખાસ યાદ રાખવાનું છે. તો કે -4 - 1 એટલે કે થાય કેટલા તો કે માઇનસ કરવાનો સરવાળો એટલે 5 પણ નિશાની આગળ મૂકશું આપણે માઇનસની. 3 - 5 એટલે કે -2. અને અહીંયા પણ 3 - 5 કરીએ એટલે થઈ બાદબાકી. પણ આપણે જ્યારે બાદબાકી કરશે ત્યાર પછી નિશાની આગળ કોની લગાડશું તો કે મોટા પદની. 3 અને 5 માંથી મોટું પદ કયું છે તો કે 5 છે. તો નિશાની હંમેશા 5ની જ લાગશે આગળ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9. જો કોઈ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના બંને શૂન્યો વાસ્તવિક અને સમાન હોય તો તેનો વિવેચક ડેલ્ટાની શરત કઈ હશે? જો આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. દર વખતે આ પ્રશ્ન આવતો જ હોય છે. આપણને એક બહુપદી આપી દીધેલી છે દ્વિઘાત બહુપદી અને તેના ડેલ્ટા એટલે કે તેના શૂન્યો વાસ્તવિક અને સમાન હોય તો ડેલ્ટાની શરત કઈ હશે એ આપણે જોવાની છે. આપણે ત્રણ શરત અહીંયા જોઈ લઈએ સમજૂતીમાં. જો પેલાનો આન્સર હું તમને કહી દઉં કે બંને શૂન્યો વાસ્તવિક અને સમાન હોય ત્યાં ડેલ્ટા શું હોય? હંમેશા 0 હોય. આપણો સી છે એ રાઈટ આન્સર છે. ડેલ્ટાની ત્રણ આપણે કન્ડિશન જોઈએ.
વિવેચક બરાબર ડેલ્ટા બરાબર b² - 4ac છે। દ્વિઘાત બહુપદીના શૂન્યના સ્વભાવ માટેના એના નિયમો નીચે મુજબ છે। પહેલું છે, જો ડેલ્ટા છે એ 0 કરતાં મોટો હોય, ડેલ્ટા ગ્રેટર ધેન 0, જ્યારે ડેલ્ટા છે 0 કરતાં મોટો હોય તો બે ભિન્ન અને વાસ્તવિક શૂન્યો મળશે। ખાસ યાદ રાખો, જ્યારે ડેલ્ટા 0 કરતાં મોટો હોય તો બે ભિન્ન અને વાસ્તવિક શૂન્યો મળે। ત્યારબાદ જોઈએ, ડેલ્ટા બરાબર 0 હોય તો બે સમાન અને વાસ્તવિક શૂન્યો મળશે। જ્યારે ડેલ્ટા 0 હોય તો શું મળે? બે સમાન અને વાસ્તવિક શૂન્યો મળશે। પહેલી કન્ડિશન હતી ડેલ્ટા છે એ કેવો હોય? 0 કરતાં મોટો હોય તો બે ભિન્ન અને વાસ્તવિક શૂન્યો। હવે ડેલ્ટા બરાબર 0 થયું તો બે સમાન અને વાસ્તવિક શૂન્યો। જો યાદ રાખવાની ટ્રીક છે, મોટો હોય તો ભિન્ન હોય, સરખો હોય તો સમાન, અને જો ડેલ્ટા છે એ શું છે તો કે 0 કરતાં નાનો હોય તો વાસ્તવિક શૂન્યો મળશે જ નહીં। ખાસ ત્રણેય કન્ડિશન યાદ રાખીએ ફરી એક વખત, ડેલ્ટા 0 કરતાં મોટો હોય તો બે ભિન્ન, જો ડેલ્ટા બરાબર 0 હોય તો બે સમાન, વાસ્તવિક શૂન્યો તો મળશે જ તે, અને જો ડેલ્ટા ઇઝ લેસ ધેન 0 એટલે કે ડેલ્ટા 0 કરતાં નાનો છે તો વાસ્તવિક શૂન્ય આપણને મળશે જ નહીં। આ ત્રણ કન્ડિશન છે એ આપણને પૂછાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10, દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 2x² - 4x + 3 માટે વિવેચકની કિંમત શોધો। હવે આ વિવેચક એટલે શું? તો કે આપણે હમણાં જ વાત કરી એ ડેલ્ટાની વાત થાય છે। તો પહેલાં તો આપણને ડેલ્ટાનું સૂત્ર આવડવું જોઈએ। ડેલ્ટાનું સૂત્ર શું છે? તો કે ડેલ્ટા બરાબર b² - 4ac। જેમ આપણે પહેલાં આ સમીકરણને સરખાવતા x² + bx + c સાથે, એવી રીતે આને આપણે સરખાવી દેવાનું। અને b એટલે શું? તો કે -4, તો અહીંયા -4² 4, a એટલે શું છે? તો કે 2 છે, અને c એટલે 3 છે। બસ આની તમે કિંમત મૂકી અને સાદુરૂપ આપો। 4² થાય 16, -4 છે એટલે વર્ગ તો 16 જ થશે, માઇનસ માઇનસ પ્લસ થઈને 16 - 2 તેરી 6, 6 ચોક 24, 16 - 24, 16માંથી 24 જાય તો વધે કેટલા? -8, તો આપણો જવાબ છે બી -8। જોઈએ નીચે સમજૂતી આપણે આપેલી જ છે। બહુપદી 2x² - 4x + 3 ને પ્રમાણિત સ્વરૂપ એટલે કે x² + bx + c સાથે આપણે સરખાવવાનું છે। a બરાબર 2, b બરાબર -4 અને c બરાબર 3 મળે છે। વિવેચકનું સૂત્ર છે ડેલ્ટા બરાબર b² - 4ac। એમાં આપણે કિંમતો મૂકીએ, -4² -4 2 × 3। જો અહીંયા પણ આપણે જોઈએ તો કે -4² એટલે કે -4 × -4, અહીંયા બે માઇનસ માઇનસ છે। ગુણાકારમાં જ્યારે માઇનસ માઇનસ હોય ત્યારે હંમેશા પ્લસ થાય, અને નિશાની પણ પ્લસ જ હોય। જ્યારે ગુણાકાર હોય અને બે માઇનસ હોય તો પ્લસ થાય અને નિશાની પણ પ્લસની હોય, એટલે કે 16, અને આનું આપણે સાદુરૂપ આપીએ તો 24 થાય। 16 - 24 બરાબર કેટલા થશે? તો કે -8, અને એ જ આપણો રાઈટ આન્સર છે। ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ। થોડોક વિડીયો લાંબો થયો છે, પણ તમે આખો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને આ પ્રકારના ઘણા બધા MCQ અને ઘણા પ્રશ્નો પણ આવડી શકે છે। 1-2 માર્કના પ્રશ્નો પણ આમાંથી પૂછાય છે। ઘણી વખત ડેલ્ટાની વેલ્યુ શોધો, અથવા તો આ કન્ડિશનો જે ડેલ્ટાની છે એ તમને 1-2 માર્કમાં પણ પૂછી શકે છે, પ્રશ્નો સ્વરૂપે પણ। ચલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરીને લખજો, અને આવતા બધા જ પ્રકારના મોસ્ટ IMP એવા MCQ, મોસ્ટ IMP એવા પ્રશ્નો હું તમને આપવા માગું છું। તો કમેન્ટમાં જરૂરથી કાંઈક પોઝિટિવ વાત લખજો, તેમજ તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ।